નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃત. મિત્રો, આપણે સંસ્કૃતની અંદર વ્યાકરણ વિભાગની અંદર જોઈએ તો ક્રિયાપદો અને જે છે જેમ કે આજ્ઞાર્થ ક્રિયાપદો તો જોયા હતા વર્તમાન કાળના. તો એના પછી જે આજ્ઞાર્થ જે છે તો આજ્ઞાર્થની અંદર આપણે પરસ્મયપદીના પ્રત્યયો જે હતા આની, આવ, આમ, હિ, તમ, ત અથવા તો વિસર્ગ તમ, ત, તું, તામ, અંતુ એ પ્રત્યયો જોયા હતા. પહેલા ગણની ધાતુ જેમ કે આપણે પઠ પહેલા ગણની ધાતુ છે, એના રૂપોબંધ જે રીતે બનાવ્યા હતા પઠાની, પઠાવ, પઠામવાળા, બરાબર છે. તો એ જે રૂપો હતા એ પહેલા ગણની ધાતુ હતા, પરસ્મયપદી ધાતુ હતા. તો આપણે પહેલાં પણ માહિતી આપી હતી એ મુજબ કે પરસ્મયપદી ધાતુ હોય તો પરસ્મયપદીના પ્રત્યયો જ લાગે છે. પણ માની લો કે આત્મનેપદી હોય તો આપણે શું કરવું? તો કે આત્મનેપદીની ધાતુ હોય તો તે સમયમાં આત્મનેપદીના જ પ્રત્યયો લાગે છે. તો પરસ્મયપદીના પ્રત્યયો તો જોયા, તો આત્મનેપદીના પ્રત્યયો કયા છે આજ્ઞાર્થના? તો આજ્ઞાર્થને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો કે લોટ લકાર. એના પ્રત્યયો છે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર. એ, આ વહે, આ મહે, સ્વ, ઈથામ અથવા તો આથામ અને ધ્વમ, તામ, ઈતામ કે આતામ, અંતામ અથવા તો અતામ. ઘણીવાર પરીક્ષાની અંદર અંતામની જગ્યાએ અતામ એવું ધાતુની પાછળ ક્રિયાપદ આપેલું હોય છે. તો આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે આપણે તો અંતામ શીખ્યા હતા, તો અતામ રૂપ શાનું છે એ પ્રશ્ન થાય છે. એટલે તમારે જોવાનું કે તમે બંનેમાંથી કોઈ પણ રૂપ વાપરી શકો છો. ફરતી બોલીએ. આજ્ઞાર્થ આત્મનેપદીના પ્રત્યયો કયા કયા છે? તો કે એ, આ વહે, આ મહે, સ્વ, ઈથામ અથવા તો આથામ, ધ્વમ, તામ, ઈતામ અથવા તો આતામ, અંતામ અને અતામ. હવે પ્રશ્ન થાય કે એક વચનના પ્રત્યયો આજ્ઞાર્થના કયા છે પર આત્મનેપદીના? તો કે એ, સ્વ અને તામ. જે આપણી ઊભી જે રો છે ત્યાં જોઈ શકો છો. દ્વિવચનના કયા છે? તો કે આ વહે, ઈથામ અથવા તો ઈતામ અથવા તો આતામ અને આતામ, જે વૈકલ્પિક એની જગ્યાએ વાપરી શકીએ છીએ. તે મોટા ભાગે તો ઈથામના જ રૂપો વપરાતા હોય છે, પણ સંજોગોવશાત કોઈકવાર આથામ જે છે અથવા તો આતામ એ પણ મૂકી શકીએ. બહુવચનના કયા પ્રત્યયો છે? તો કે આ, મહે, ધ્વમ અને અંતામ. એટલે કે આજ્ઞાર્થ પરસ્મયપદીના 9 પ્રત્યયો અને આજ્ઞાર્થ આત્મનેપદીના કેટલા? તો કે 9 પ્રત્યયો, બરાબર છે. જો એક વચનના પૂછે તો કયા છે? તો કે એ, સ્વ અને તામ. દ્વિવચનના પૂછે તો આ વહે, ઈથામ અને ઈતામ. બહુવચનના પૂછે તો આ, મહે, ધ્વમ અને અંતામ. પણ એવું પૂછે કે ઉત્તમ પુરુષ એક વચનના પ્રત્યયો કયા? તો કે એ, આ વહે, આ મહે. મધ્યમ પુરુષના પ્રત્યયો કયા? તો કે સ્વ, ઈથામ અને ધ્વમ. અન્ય પુરુષ એટલે કે ત્રીજા પુરુષના પ્રત્યયો કયા આત્મનેપદીના આજ્ઞાર્થ? તો કે જે તામ, ઈતામ, અંતામ. હવે આપણે માની લો કે આત્મનેપદીના બનાવવાના છે, તો તમે પરસ્મયપદીના તો જોયા હતા પઠાનીના રૂપો. હવે આત્મનેપદી જે છે પહેલા ગણની ધાતુ છે લબ. લબ એટલે મેળવવું. આપણે કે લબ્ધવા, મેળવીને એ સંબંધ વૃત્કૃદન છે, પણ લબ ધાતુ અંદર રહેલું છે. લબ્ધુમ તે હેતવર્ડ સ્કૃદન થાય છે. તો આપણે લબ ધાતુનો અર્થ થાય છે મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું. કોઈ વસ્તુ આપણે મેળવી લઈએ, પ્રાપ્ત કરીએ છીએ. કયા ગણની ધાતુ છે? પહેલા ગણની. મેં તમને પહેલાં પણ કીધેલું કે પહેલા ગણનું નામ છે ભ્વાદિગણ. એનું નામ કેમ પડ્યું છે? તો કે ભૂ ધાતુ પરથી એ ભ્વાદિગણ નામ પડેલું છે. ભૂ ધાતુ છે જેનો આદેશ થાય છે ભવ, બરાબર છે. તો ભવ એટલે થવું, ભૂ એટલે થવું અથવા હોવું, એવો અર્થ થાય છે. તો આપણે લબ ધાતુ એ પહેલા ગણની આપણે છે અને તે આત્મનેપદી ધાતુ છે. તો હવે જોઈએ કે લબ ધાતુના જ્યારે આજ્ઞાર્થના રૂપો બનાવીએ તો આજ્ઞાર્થનો પ્રત્યય પહેલાં યાદ કરવાનો. આજ્ઞાર્થ એક વચનનો પ્રત્યય શું હતો? તો કે ઐ. શું હતા? એની ઉપર 2 માત્ર હતા, ઐ. તો આપણે લબ ધાતુ તો આપણી પાસે છે અને ભની ઉપર આપણે શું કરવાનું છે? 2 માત્ર મૂકવાના. એટલે રૂપ શું બનશે? લભઈ. શું બનશે? લભઈ. એવી રીતે બીજો પ્રત્યય કયો? તો એ પછી આ વહે. તો લબ ધાતુ છે, લભ, એની અંદર તમે આ વહે મૂકો તો આપણે કરવાનું શું છે? ભની જગ્યાએ આપણે શું કરવાનું છે? ભા. એટલે કે લભા વહે. એવી રીતે લભા વહે. પછી છે ત્રીજો પ્રત્યય આપણે જોયો તો સ્વ. શું જોયો તો? જોઈ શકો છો તમે કે સ્વ. તો સ્વની અંદર શું થશે? તો સ્વ જે છે એમાં તમે ફક્ત એ સ્વને આપણે એવો મૂકવાનો છે. તો શું કે લભસ્વ, લભેથામ, લભધ્વમ, લભતામ, લભેતામ અને લભંતામ. પણ એની જગ્યાએ આપણે તમે જોઈ શકો છો
ફરતે એકવાર રૂપો બોલે લભઈ, લભાવહે, લભામહે, લભસ્વ, લભેતામ, લભધ્વમ, લભતામ, લભેતામ અને લભંતામ. તો આ થયા આજ્ઞાના પ્રત્યયો અને એના રૂપો. કયા ધાતુના? તો કે પહેલાં. એવી રીતે તમને ઉદાહરણ માટે બીજી ધાતુ આપેલી છે. એમાં તમારે પરસ્મય પદીના તો પરસ્મય પદી જે ધાતુ છે, જેમ કે પટ છે, હસ છે, ચલ છે, ખેલ છે, ખાદ છે, પા છે, ગમ છે, એ તો પરસ્મય જે પદી આપણી ધાતુ હતા, આની આમ એ પ્રત્યોથી બને. પણ આત્મનેપદી કઈ ધાતુ? તો કે છે લભ છે, ભાસ છે, રમ છે, વંદ છે, મુદ છે. મુદ એટલે શોભવું અને શુભ છે. તો એ આત્મનેપદી ધાતુ છે. લભ ધાતુના બનાવ્યા. તમારે ભાસના બનાવવાના તો કેવી રીતે બનાવી શકો? તો ભાષૈ, ભાષા વહે, ભાષા મહે, ભાષસ્વ, ખ્યાલ આવે છે? ભાષેથામ, ભાષધ્વમ, ભાષેતામ. પછી જો આ બાજુ આવે છે તો કહે છે કે અહીંયા લભેતામ તો ભાષેતામ, પછી શું આવે? લભંતામ, ભાષંતામ. ખ્યાલ આવે છે? રમ ધાતુ હોય તો રમઈ, રમાવહે, રમામહે, રમસ્વ, રમેથામ, રમધ્વમ, રમેતામ, રમેતામ અને રમંતામ. પછી તમે વદ છે, મુદ છે, શુભ છે, એના તમારે બનાવવાના રહે છે. એ તમારે શીખવાના છે. એવી જ રીતે આપણે બીજી એટલે કે ચોથા ગણની ધાતુ છે. ચોથા ગણનો વિકરણ પ્રત્યય કયો હતો? ય. દરેક ગણનો વિકરણ પ્રત્યયના આધારે ધાતુ અલગ પડતી હોય છે. બરાબર છે? તો હવે નૃત ધાતુ હતી. તો એ નૃત ધાતુ હતી એ કેવી હતી? પરસ્મયપદી ધાતુ હતી. પણ આપણે તો આજ્ઞાર્થના પ્રત્યોની વાત કરીએ તો આજ્ઞાર્થ લાગુ પડવા જોઈએ. તો વિદ ધાતુ, વિદ એટલે હોવું, ચોથા ગણની ધાતુ છે. તો વિદનો અર્થ થાય છે હોવું, આત્મનેપદી. તો એના રૂપો કેવી રીતે બને? વિદ્યેય, વિદ્યાવહે, વિદ્યામહે, વિદ્યસ્વ, વિદ્યેથામ, વિદ્યધ્વમ, વિદ્યતામ, વિદ્યેતામ અને વિદ્યંતામ. તો એ થયા આજ્ઞાર્થના પ્રત્યયો. એવી રીતે આત્મનેપદી ચોથા ગણની કઈ ધાતુ? તો કે બુદ્ધ. બુદ્ધ એટલે જાણવું. બુદ્ધ એટલે શું થાય? જાણવું. તો તમે બનાવી શકો છો બુદ્ધેય, બુદ્ધ્યાવહે, બુદ્ધ્યામહે. ચોથા ગણની છે જો બુદ્ધ છે ને, બુદ્ધેસ્વ, બુદ્ધેથામ, બુદ્ધેધ્વમ, બુદ્ધેતામ, બુદ્ધેતામ, બુદ્ધ્યંતામ. યુદ્ધ એટલે લડવું. તો એના પણ તમે બનાવી શકો છો. આ મન છે તો આપણે કે મનઈ, મના. આપણે વિદ્યા છે તો વિદ્યા તો અહીંયા કહે છે મના વહે, મના મહે, મનસ્વ આપણે કહીએ છીએ. તો એ રે મનેથામ, મનધ્વમ, મનતામ, મનેતામ અને મનંતામ. તો એ મનના રૂપો થાય છે. એવી જ રીતે તમારે બીજા યુદ્ધ અને વિધના બનાવવાના રહે છે. તમને એમ થાય સાહેબ આ વિધ તો આપેલું છે, તો વિધ એટલે હોવું થાય છે મિત્રો. આના ચોથા ગણની ધાતુ છે, બરાબર છે? તો એ રૂપ આપણે ત્યાં આપેલા છે એટલે બનાવવાના રહેતા નથી. પણ વિધ બીજા ગણની પણ ધાતુ. વિધ એટલે જાણવું પણ થાય, જેમાંથી વેદ શબ્દો બનેલો છે, યાદ હોય તો. એ પછી આપણે આગળ ચર્ચા કરીશું. છઠ્ઠા ગણની ધાતુ છે જેમ કે મિલ. મિલ એટલે મળવું, કોઈકને મળવાનું નહીં કેમ, તો એ મિલ ધાતુ પરથી બને. છઠ્ઠો ગણ છે. અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય કયો છે? અ. કયો છે? અ. પહેલા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે. તો મિલઈ, મિલાવહે, મિલામહે, મિલસ્વ, મિલેથામ, મિલધ્વમ, મિલેતામ, મિલેતામ, મિલંતામ. એ રૂપો થાય છે. એવી રીતે બીજું છે મિલ ધાતુ, મૂચ ધાતુ. મૂચ એટલે છોડવું. વિદ છે આપણે કીધું એમ. જો છઠ્ઠા ગણની પણ વિદ ધાતુ છે, બીજા ગણની પણ વિદ ધાતુ છે, પછી ચોથા ગણમાં પણ વિદ ધાતુ છે. શ્રીપ. શ્રીપ એટલે ફેંકવું મિત્રો. આ શ્રીપ એટલે ફેંકવું. શ્રીપે, શ્રીપા વહે, શ્રીપા મહે, શ્રીપસ્વ, શ્રીપેથામ, શ્રીપધ્વમ, શ્રીપતામ, શ્રીપેતામ અને શ્રીપંતામ. ખ્યાલ આવે? એના પછી આવે છે દસમા ગણની ધાતુ છે, જેને આપણે કથ મેં કીધું ઉભયપદીમાં પણ વપરાય છે. જે બંનેમાં પરસ્મયપદી અને આત્મનેપદી બંનેમાં વપરાય તેને આપણે ઉભયપદી ધાતુ કહી શકીએ છીએ. તો જેના રૂપો કેવી રીતે બનશે? કથૈવ, કથઈ. પછી આપેલા છે કથૈયા વહે. દસમા ગણનો વિકરણ પ્રત્યય કયો છે? અય. તો એમાં શું આવશે? અય ઉમેરાય છે. એટલે જો કથૈયા વહે થયો છે. યા ઉમેરાય છે દસમા ગણની ધાતુમાં. એ ખાસ યાદ રાખવાનું છે. તો શું થશે? કથયય, કથયા વહે, કથયા મહે, કથસ, કથયસ્વ, કથયેથામ, કથયધ્વમ, કથયતામ, કથયેતામ, કથયંતામ. ખ્યાલ આવે છે? તો એવી રીતે તમારે દસમા ગણની ધાતુઓના લઈ અને બીજા રૂપ બનાવવાના છે. તો એ તમે જેમ કે ક્રુ ધાતુ આપેલા છે એના પણ રૂપો તમે જોઈ શકો છો. જો શું તો કહે છે કે કરવાણી, કરવાવ, કરવામ, કુરુ, કુરુતમ, કુરુત, કરોતુ, કુરુતામ, કુરવંતુ. એ તમારે ખાસ જો. અસ ધાતુ હોય તો અસના પણ બનેલા છે, જેમ કે
એ પરસ્મયપદી છે તેના કેવા બનાવેલા છે? જો આ જે આપણે જોઈએ આગળ એ પણ પરસ્મયપદીના છે, કરવાણી, કરવાવ, પણ એ ખાસ પ્રત્યયો યાદ કરવાના છે. અસાની એ પરસ્મયપદીના છે, અસ ધાતુ હોવું, પણ એ તમે ખાસ જે આપણે અસ્તુ અને સંતુ વાપરતા હોય છે તો ખ્યાલ નથી આવતો, એ જોવાનું છે કે અસાની, અસાવ, અસામ. એધી, સ્તમ, સ્ત, અસ્તુ,સ્તામ અને સંતુ. સંતિ જે વાપરે છે વર્તમાન કાળમાં, એમાં આજ્ઞાર્થમાં શું વપરાય છે? આપણે સંતુ વપરાય છે. તો આપણે આજ્ઞાર્થ પરસ્મયપદી અને આજ્ઞાર્થ આત્મનેપદીના પ્રત્યયો પૂર્ણ થાય છે. મિત્રો, જે તમને પુનરાવર્તન માટે બીજી ધાતુઓ આપવામાં આવેલી છે એના તમારે રૂપો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને પોતાની નોટબુકમાં અવશ્ય લખવાનું છે. હવે આગળના ભાગની અંદર આપણે વિધ્યર્થ, જેને કહેવાય છે લિંગ લકાર, એના પ્રત્યયો વિશે માહિતી મેળવીશું. અસ્તુ.